લખપત તાલુકાના કોટડામઠ ખાતે પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આયોજિત 11મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 23 જોડા પાક બંધનથી બંધાયા હતા, જેમાં નિકાહ ખવાની મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા શાહ બાવા સાહેબ દયાપરવાળા અને સૈયદ સલમાન શાહ બાવા માંડવીવાળાએ નિકાહ ખવાની પડી હતી। આ કાર્યક્રમમાં કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા તેમજ મુર્ચબાણ તીર્થધામના મહારાજ જીવણજી તથા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી। ખાસ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે હાજરી આપી। આ કાર્યક્રમમાં મુખ્ય દાતા રાયમા હાજી ઇબ્રાહીમ સાલે નખત્રાણા અને હાજી રમધાન પરિવાર સામજી આરા રહ્યા હતા। આભાર વિધિ પશ્ચિમ કચ્છ રાયમા સમાજના નવનિયુક્ત પ્રમુખ હાજી શરીફ રાયમાએ કરી હતી। ગત રોજ હજરત અબાવલીના કપાણ કોટડામઠ ખાતે પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા 11મું સમૂહ શાદીનું આયોજન થયું, જેની અંદર 23 દીકરા દીકરીના જોડાના નિકાહના પાક બંધનથી જોડાયા। અમારા કાર્યક્રમ અમને દુઆ આપવા માટે આવતા સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવા સાહેબ દયાપરવાળા, સૈયદ અબ્દુલ કાદર શાહ બાવા લખપતવાળા, સૈયદ સલમાન શાહ બાવા માંડવીવાળા, સૈયદ કાદર શાહ બાવા ચરોપડીવાળા તેમજ સૈયદ સાદાત ઉલમા ઇકરામજી હાજરી આપી અને દુઆ આપી, બદલ એમનો આભાર। અમારા કાર્યક્રમમાં અમને અમારા આમંત્રણને માન આપી પધારેલા ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ, જો જૂનાગઢથી ખાસ અમારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા, જો સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ કે કોઈ પણ પીડિત સમાજે તેમના માટે સતત લડતા રહ્યા છે। ઇમ્તિયાઝભાઈ પઠાણ તેમજ રાજકોટથી સિફાએ ઝરિયા મેડિકલ ટ્રસ્ટ માટે સતત મહેનત કરતા અને આરોગ્ય સેવા માટે દરેક વર્ગ કે દરેક સમાજના લોકોને મદદરૂપ થતા અફસરભાઈ રાવમા અને એમની ટીમ, તેમની સાથે પધારેલી એમની ટીમ તેમજ અબડાસાના માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહભાઈ જાડેજા, જીએમડીસીના એમડી બીએ ઝાલા સાહેબ, ભાઈ વહીવટી અધિકારી દાની સાહેબ તેમજ એમડીઓના રવિરંજન સાહેબ તેમજ એ સિવાય કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમાભાઈ રાયમા, કચ્છ રાયમા સમાજના પ્રમુખ મૌલાના સિદ્દીક રાયમા, કચ્છ રાયમા સમાજના પૂર્વ પ્રમુખ વીરમોહનભાઈ રાયમા, રાયમા સમાજના એડવોકેટ સાદિકભાઈ રાયમા તેમજ રાધનપુરના મહેમદાવાદથી પધારેલા તેના સરપંચ આદમભાઈ રાયમા, ઉપસરપંચ આબિદભાઈ રાયમા, કચ્છ મુસ્લિમ સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનો જેમાં હનીફભાઈ પડિયાર, ભાઈ સાલેમનભાઈ પડિયાર, લખપત તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ભાઈ જેઠમલજીભાઈ જાડેજા, લખપત તાલુકા કરની સેનાના પ્રમુખ નવલસિંહભાઈ જાડેજા, લાખાપર રામદેવી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ વૈસલજીભાઈ જાડેજા, લખપત તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ જસુભા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ ભાઈ જયપાલસિંહભાઈ જાડેજા તેમજ અનેક લખપત તાલુકાના અનેક રાજકીય સામાજિક આગેવાનો, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહમદભાઈ જત, લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલી મહમદભાઈ જત, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ હાજી સુલેમાનભાઈ પડિયાર, કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન આદમભાઈ પડિયાર, લખપત તાલુકા જત મલેક સમાજના પ્રમુખ ભાઈ જકરિયાભાઈ જત, લખપત તાલુકા પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ કુંભાર, લખપત તાલુકા પંચાયતના સદસ્ય આમદભાઈ જત, પશ્ચિમ કચ્છ મધ્ય ઝોન રાયમા સમાજના પ્રમુખ હાજી આમદભાઈ રાયમા, મધ્ય ઝોન સમૂહ શાદી સમિતિના પ્રમુખ હાજીભાઈ રાયમા તેમજ મધ્ય ઝોન રાયમા સમાજની સમગ્ર ટીમ તેમજ અમારા કાર્યક્રમના છેલ્લા 10 વર્ષથી સતત અમને સાથ સહકાર આપનાર, પશ્ચિમ કચ્છને ખૂબ જ મદદરૂપ થનાર અને અમારી સમગ્ર ટીમને છેલ્લા 10 વર્ષથી દરેક રીતે જો સાથ સહકાર મળે છે એવા મધ્ય ઝોન રાયમા સમાજના મહામંત્રી રમજુભાઈ રાયમા અને એમની ટીમ રાયમા સમાજની ટીમનો ખાસ ખૂબ આભાર માની છીએ। તેમજ અમારા કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલા મુર્ચબાના મંદિરના મહંત જીવણજી મહારાજ તેમજ ટ્રસ્ટી પ્રેમજીભાઈ ભાનુશાલી અને કોટડામઠના તમામ ગ્રામજનોએ અમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું પશ્ચિમ કચ્છ રાયમા સમાજ વતી આપ સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું। પશ્ચિમ કચ્છ રાયમા સમાજના અમારા નવનિયુક્ત પ્રમુખ ભાઈ હાજી શરીફભાઈ રાયમા અને પશ્ચિમ કચ્છ રાયમા સમાજ સમૂહ શાદીના પ્રમુખ સત્તરભાઈ રાયમા, મારા બંને યુવાનોની મહેનતથી અમારો આ કાર્યક્રમ અતિ સફળ થયો છે। હું આભારી છું અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કોટલાના રાયમા સમાજના યુવા ભાઈઓનો કે છેલ્લા 1 મહિનાથી તેઓ ખૂબ મહેનત કરી, એમની સાથે સાથે કોટલા ગામના તમામ સમાજો, ભાનુશાલી સમાજો, પડિયાર સમાજો, ખલીફા સમાજો, કુંભાર સમાજો, દલિત સમાજોએ, વેન સમાજો કે મંદરા સમાજો કે કોટલામાં રહેલા તમામ સમાજોએ અમને જે સાથ સહકાર આપ્યો છે, અમારો જે કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બદલ એમનો આભાર માનું છું। અને જેમને પણ અમને સાથ સહકાર આપ્યો, સહયોગ આપ્યો, અમારી આ દીકરા દીકરીના લગ્નમાં જે સફળ આયોજન થયું એના માટે આપ સૌના આભારી છો। આપ લોકો જે હંમેશા અમને સાથ સહકાર આપ્યો છે એવો કાયમ સાથ સહકાર આપતા રહેશો। અને મુફ્તી કચ્છ શ્રી હાજી અહેમદ શાહ બાવા સાહેબની રૂહાની ફેજથી અમારો આ કાર્યક્રમ સફળ થયો છે। મુફ્તી કચ્છ શ્રી હાજી અહેમદ શાહ બાવાએ સમગ્ર કચ્છ અને માનવજાત માટે જે આપણે ઇન્સાનિયત માનવતાના સદકાર્યો કરવાની જે આપણને પ્રેરણા આપી છે, ખુદાપાક આપણને જેટલું પણ થઈ શકે સારા કામમાં સહભાગી બનીએ। હું ફરીથી લખપત તાલુકાના સમગ્ર કચ્છના હિન્દુ મુસલમાન ભાઈઓ જે અમારા કાર્યક્રમમાં હાજરી આપી એમનો પશ્ચિમ કચ્છ રાયમા સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા આવો સાથ સહકાર આપતા રહેશો। ફરીથી જે લોકો એમને સાથ સહકાર આપ્યો એમને આભારી અને અમારા બંને પ્રમુખ સમૂહ સ્વાધીનના પ્રમુખ અને સમાજના પ્રમુખને
આગેવાનો જેવો સફળ કાર્યક્રમ થયો એ બદલ બંને પ્રમુખોને પણ હું અભિનંદન પાઠવું છું. ખુદા હાફિઝ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.